आदि शक्ति परमेश्वरी भगवती ने प्रणाम करीने कथाना प्रसंग तीजा सकंदना 10मा अध्याय भगवतीना वाग बीजना महिमा सत्यव्रतो नाम ब्राह्मणो कस्मिन् देशे समुत्पन्नः जन्मय पूछे थे सत्यव्रत नाम नो ब्राह्मण कोण હતો क्या देश में जन्म्यो હતો કેવો હતો એ મને કહો એ શબ્દ કેવી રીતે સાંભળ્યો હતો અને તેનું ઉચ્ચારણ કેવી રીતે કર્યું એ બ્રાહ્મણ ને તત્કાર સુધી કેમ થઈ હતી સરોવરમાં રહેલા દરવાજી ભવાની દેવી કઈ રીતે પ્રસન્ન થયા હતા સુંદર કથા તમે વિસ્તારથી કહો સત બોલ્યા એ રાજાએ એમ પૂછેલા સત્યવતીના પુત્ર વ્યાસ એના પરમ ઉદાર રસવાનું પવિત્ર વ્યાસે કહ્યું હે કુરુવંશી રાજા પૂર્વે મુનિઓની સભાઓમાં જે મેં પુરાણ સંબંધી શુભ કથા સાંભળી છે તેવું કહું છું તમે સાંભળો હે કુરુશ્રેષ્ઠ પવિત્ર તીર્થાટન કરતો એક સમય મુનિઓએ સેવેલા પવિત્ર નૈમિષારણ્યમાં જઈ પહોંચ્યો ત્યાં ઉત્તમ આશ્રમમાં રહેલા સર્વ મુનિઓને પ્રણામ કરી મોટા વ્રતવાળા અને જીવન મુક્ત બ્રહ્માના સનકાદિક પુત્રો જે હતા ત્યાં બેઠો એટલે બ્રાહ્મણોના સમાગમમાં કથા પ્રસંગો ચાલી રહ્યા હતા એમાં ત્યાં બેઠેલા યમદગ્નિએ મુનિઓને પૂછ્યું હે મહાભાગ્યશાળી મારા ચિત્તમાં એક સંદેહ છે
તે મુનિઓની સભામાં પ્રશ્ન પૂછી હું સંદેહ રહી થાઉં છું. બ્રહ્મા વિષ્ણુ શંકર ઇન્દ્ર વરુણ અગ્નિ કુબેર પવન વિશ્વકર્મા કાર્તિક સ્વામી ગણપતિ સૂર્ય અશ્વિની કુમારો ભગદેવતા ઉષા ચંદ્ર ગ્રહો આમાં અત્યંત આરાધવા યોગી ઈચ્છિત પુરુષાર્થ ફળ આપનાર સુખની સેવા યોગ્ય અને જલ્દી પ્રસન્ન થનાર કોણ? હે માન આપનારા મુનિઓ, બધું જાણનાર અને તીક્ષ્ણ વર્તવાળા તમે તે જલ્દી કહો. એ પ્રમાણે ત્યાં પ્રશ્ન પૂછાયો ત્યારે લોમસ મુનિ આ વાક્ય બોલ્યા, હે યજ્ઞ, તમે હમણાં જ પૂછ્યું કે સાંભળો. શુભ ઈચ્છતા સર્વ લોકોએ અત્યંત સેવા યોગ્ય શક્તિ છે જે પ્રકૃતિ આદ્ય સર્વવ્યાપક સર્વ આપનાર અને કલ્યાણ મૂર્તિ છે. એ આદિ પ્રકૃતિ બ્રહ્માદિ મહાત્મા દેવોની માતા છે અને સંસારનું વૃક્ષનું મૂળ સ્મરણ કરેલા તથા નામોતાર કરેલા દેવી ઈચ્છિત વસ્તુ આપે છે અને સેવેલા દેવી વરદાન આપવા કાયમ દયાળુ ચિત્તવાળા છે. હે મુનિઓ, એક બ્રાહ્મણે માત્ર અક્ષરના ઉચ્ચારણથી જે રીતે ફળ મેળવ્યું હતું તે સંબંધ સૌ ઇતિહાસ કહું છું, તમે સાંભળો. કૌશલ દેશમાં દેવદત્ત નામે પ્રખ્યાત કોઈ બ્રાહ્મણ એ સંતાન નહીં થતો. તેથી એને પુત્ર માટે વિધિપૂર્વક ઇષ્ટિ કરી. તમસા નદીના કિનારા પર ઉત્તમ મંડપાદી વેદોને જાણનારા યજ્ઞ કર્મમાં કુશળ બ્રાહ્મણોને બોલાવી વિધિથી વેદી રચી અગ્નિનું સ્થાપન કરી. એ શ્રેષ્ઠ બ્રાહ્મણે વિધિ પ્રમાણે પુત્રષ્ટિ કરી એમાં મુનિશ્રેષ્ઠ સુહોત્રને બ્રહ્મા કર્યો, યાજ્ઞવલ્ક્યને અધ્વર્યો કર્યો, બૃહસ્પતિને હોતા કર્યો, પૈલ મુનિને પ્રસ્તોતા, ગોવિલને ઉદ્ગાતા, બીજા મુનિઓને સભ્યો કરી વિધિ પ્રમાણે પ્રબોધન આપ્યું. એષ્ટીમાં સામગાન કરનાર શ્રેષ્ઠ ઉદ્ગાતા એ 7 સ્વરો સહિત અને સુષિત સ્વર સાથે સ્વતંત્ર સામ જ્યારે ગાવા માંડ્યું ત્યારે વારંવાર સ્વર લેતા એમનો સ્વર ભંગ થઈ ગયો. સ્વરોચ્ચાર તૂટક થયો એટલે દેવદત્ત ગુસ્સે થયો. તેણે તરત જ ગોપીને કહ્યું કે હે મુનિ મુખ્ય, તમે મૂર્ખ છો, પુત્ર માટે યજ્ઞ કરતા મારું આમ કામે કર્મ ચાલી રહ્યું છે. તેમાં આજે તમે સ્વરભંગ કર્યો છે. એ રામડી ગોભીને પણ અત્યંત ક્રોધાયમાન થઈ દેવદત્તને એવડે કહ્યું કે તારો પુત્ર મૂર્ખ શઠનો શબ્દ રહી જશે. સર્વ પ્રાણીઓના શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા રોકવી ઘણી મુશ્કેલ છે. માટે હે મહાબુદ્ધિમાન, આ સ્વરભંગ થવામાં મારો કોઈ દોષ નથી. મહાત્મા ગોવિલનું તો વચન સાંભળી સાંભળી ભય પામ્યાથી દુઃખી થયેલા દેવદત્તે એને કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નિરપરાધી મારા પર તમે વિરત ક્રોધાયમાન કેમ છો? મુનિઓ મેળે ક્રોધ નહીં કરનારા અને સુખદાયી હોય. હે બ્રાહ્મણો ઉત્તમ, ઘણો થોડો અપરાધ થતા મને શાપ કેમ આવ્યો? હું પુત્ર રહિત હોય, પ્રથમથી જ અત્યંત તપ્યા કરતો હતો, એને તમે ફરી તાપ યુક્ત કર્યો છે. વેદ વેતાઓ કહે છે કે મૂર્ખ કરતા પુત્ર રહિત થોડું વધારે સારું છે. વળી એમાં પણ મૂર્ખ બ્રાહ્મણ તો સર્વમાં નિંદા યોગ્ય છે અને પશુની પેટે તથા શુદ્રની પેટે સર્વ કર્મોમાંથી યોગ્ય. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મૂર્ખ પુત્ર વડે આ જગતમાં હું શું કરી?
આ લોકમાં જેવો શુદ્ર છે તેવો મૂર્ખ બ્રાહ્મણ છે પૂજાને યોગ્ય નથી, દાનને યોગ્ય નથી, સર્વકર્મમાં નિંદ છે, પોતાના દેશમાં વેદ બ્રાહ્મણ દેશમાં હોય તો રાજાએ તેને શુદ્રની બેઠે ખરાબ કર્મનું ફળ છે નારાયણ. એ મૂર્ખ બ્રાહ્મણને પિતૃ કાર્યમાં અથવા દેવ કાર્યમાં આસન બેસાડવું. વેદ રહિત બ્રાહ્મણને રાજાએ શુદ્ધ પ્રમાણ જાણવું જોઈએ અને હર કોઈ કર્મમાં એને યોજવું જોઈએ. પણ ખેતી કરનાર ખેડૂતોની કરવું જોઈએ. બ્રાહ્મણ વિના કેવળ દર્ભના ચકથી શ્રાદ્ધ કરી લેવું એ ઠીક છે, પણ મૂર્ખ બ્રાહ્મણ દ્વારા કરી શ્રાદ્ધ મૂર્ખ બ્રાહ્મણને આહારથી અધિક કરનાર છતાં જો કોઈ આપે તો દાન કરનારો નરકને પામે અને દાન લેનારો અવશ્ય નરકને પામે. જેના દેશમાં મનુષ્ય મૂર્ખ રહે છે અને મૂર્ખ બ્રાહ્મણો દાન માનાદિથી પૂજાય છે. એ રાજાના રાજ્યના અધિકારો પૂજા અને દાન મૂર્ખ ને પંડિત વચ્ચે લેણ પણ ભેદ ન રખાતો હોય. જ્યાં મૂર્ખાઓ દાન માન અને પરિગ્રહથી અત્યંત ગર્વિષ્ઠ બન્યા હોય એ દેશમાં પંડિતે કોઈ પણ પ્રકારે રહેવું. મૂર્ખ તથા પંડિત વચ્ચેનો ભેદ તો વિદ્વાને જાણવું જોઈએ. દુર્જનોની સંપત્તિઓ દુષ્ટનો ઉપકાર માટે જોઈએ છે. લીમડો ફળ યુક્ત થાય તો પણ કાગડા વડે જ ભોગવાય છે. વેદ વેતા બ્રાહ્મણ જેનું અન્ન જમી વેદાવ્યાસ કરે છે. એના પૂર્વજો સરળ લોકમાં પ્રસન્ન થઈ આનંદ કરે છે. હે વેદ વેતાઓ તમે આ શું કહ્યું? સંસારમાં પુત્રનું મૂર્ખપણું મરણ કરનારું વધારે ખરાબ છે. હે મહાભાગ શાપ કરવા દીનનો ઉદ્ધાર કરવા માટે તમારા પગમાં પડું છું. લોમસ બોલ્યા એવું કઈ સ્તુતિ કરતો દીન હૃદય વાળો અત્યંત ગરીબ અને આંસુ પાળતા નેત્ર વાળો દેવદત્ત એમના પગમાં પડ્યો. ત્યારે ગોભીર તેને દીન ચિત્ત થયેલો જો શાપ કેમ કે મહાપુરુષો માત્ર ક્ષણવાર પામવાળા હોય છે અને અતિ પાપી લોકો ઘણા જ લાભાકાર સુધી ક્રોધવાળા રહે. જળ સ્વભાવથી શીતળ છે, માત્ર અગ્નિ કે તાપના સંબંધથી ઉષણ બને છે. પણ અગ્નિ કે તાપ વિના તરત પાછું શીતળ થાય છે. દયાળુ ગોભીને અત્યંત દુઃખી થયેલા દેવદત્તને કહ્યું તારો મૂર્ખ થઈ માત્ર વિદ્વાન પણ થશે. એમ એમણે વરદાન આપ્યું. ત્યારે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવદત્ત પ્રસન્ન થયો. પછી તેને વિધિ પ્રમાણે ઇષ્ટિ સમાપ્ત કરી બ્રાહ્મણોને વિદાય કર્યા. કેટલાક કાળ રોહિણી રમાણ રૂપાળી તેની પત્ની રોહિણીએ ગર્ભ ધારણ એટલે બ્રાહ્મણ દેવદત્તે ગર્ભધાનાદિ કર્મ દર્શન વિધિ શૃંગાર તથા શ્રીમંતોને સંસ્કાર વેદની વિધિ પ્રમાણે કર્યા. ઇષ્ટિને સફળ થયેલી વાણી પ્રસન્ન થઈને દાન પછી રોહિણી નક્ષત્રવાળા સારા દિવસે અને શુભ લગ્ન એની પત્ની રોહિણીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે તેને જાત કર્મ સંસ્કાર કર્યા. તેમજ પુરાતન તત્વ જાણનાર તે બ્રાહ્મણે પુત્રનું દર્શન કરી એ પુત્રનું ઉત્તત્ય એવું નામ પાડ્યું. 8મું વર્ષ બેઠું. ત્યારે પવિત્ર શુભ દિવસે પિતાએ તે પુત્રને જનોઈ દેવાની ક્રિયાવિધિ પ્રમાણે કરી અને બ્રહ્મચર્ય વ્રતને પાળતા તેને પિતાએ વેદ ભણાવવું શરૂ કર્યું. ઉત્તત્ય પિતાના ભણાવવા પ્રમાણે પિતાને ભણાવવા અને જે વખતે ભણાવે એ વખતે મૂર્ખની પેટે બેસી રહેવા. છતાં પિતાએ તેને અનેક પ્રકારે ભણાવવા પણ તે લુચ્ચા છોકરાએ ભણવામાં બુદ્ધિ ધારણ કરી અને મૂઢની પેટે બેસી રહેવા માંડ્યો. ત્યારે પિતા અત્યંત શોક કર્યા કરતો એમ હવે અભ્યાસ કરતા તે 12 વર્ષનો થયો. છતાં તે સંધ્યાવંદન કરવાની વિધિને પણ જાણી ન શક્યો. લોકોમાં તે અત્યંત મૂર્ખ થયો. આ વાત સર્વ બ્રાહ્મણોમાં અને બીજા પક્ષીઓમાં ઘણી ફેલાઈ ગઈ. જ્યાં ત્યાં વનમાં ગયેલા ઉત્તરથી બ્રાહ્મણને લોકો વસવા લાગ્યા અને પિતા તથા માતા પણ તે મૂર્ખનો તિરસ્કાર કરતા
કરતા એને નિંદવા લાગ્યા, એમ લોકો માતા પિતા તથા સગા સંબંધીઓ નિંદા કરેલો કે બ્રાહ્મણ વૈરાગી પાડેલો, વૈરાગી વનમાં ચાલ્યો, આંધળો કે પાંગડો પુત્ર સારો પણ મૂર્ખ પુત્ર સારો નહીં, એમ માત પિતાથી કહેવાયેલો એ ઉત્તર એ રીતે વનમાં દાખલ અને ગંગાના કિનારા પવિત્ર સ્થાને સર્વોત્તમ ઝોપડીમાંથી વનની આજીવિકા પર રહેવા સંકલ્પ કરી સાવધાન પર રહેવા એને હું વસતે નહીં બોલું આવો શ્રેષ્ઠ નિયમ લઈ બ્રહ્મચર્ય ધારણ કરી તે સુંદર આશ્રમમાં રહેવા. લોમન બોલ્યા એ લગાને વેદાદે જાણતો નથી, તેમજ જપ દેવતાઓનું ધ્યાન કે આરાધન કરતે જાણતો નથી. એ બ્રાહ્મણ પ્રાણાયામ ને વિષયો તરફથી ઇન્દ્રિયોને પાછી વાળવાને બોધ સુધીને સર્વના કારણ જાણતા તેમજ જપવા યોગ્ય મંત્રને, તિલકને, ગાયત્રીને, શ્રોતને, સ્નાન વિધિને અને આચમનને પણ જાણતો વળી તો મોટી પ્રાણાગ્નિ બલિદાનને, તિથિ સત્કારને, સંધ્યાને કે સમિધના હોમને પણ જાણતો. કેવળ પ્રાતકાળમાં ઉઠી હર કોઈ દાંતણ તે કરતો અને શુદ્રની પેટે મંત્ર વિના જ ત્યાં ગંગામાં સ્નાન બપોરનો સમય પોતાની ઈચ્છા પ્રમાણે વનમાં ફળો લાવતો, ભક્ષ અભક્ષનું જ્ઞાન તેને હતું નહીં, એમ ત્યારે તે સત્ય બોલતો પણ અસત્ય બોલતો, જેથી લોકોએ બ્રાહ્મણનું સત્ય તપા એવું નામ કોઈનું અહિત ન કરવું જોઈએ એમ તે જાણતો હતો. શાસ્ત્રીય કર્મ તે કોઈ વખતે ન કરે અને ત્યાં નિર્ભય થઈને સુખેથી સૂઈ અને આવો વિચાર કર્યા કરતો કે મારું મરણ ક્યારે થશે, વનમાં હું દુઃખથી જીવી રહ્યો છું, મૂર્ખના જીવતરને ધિકાર હો, તરત મરણ થવું જોઈએ, મને મારા નસીબે મૂર્ખ કર્યો છે, એમાં બીજું કોઈ કારણ નથી. ઉત્તમ જન્મ પામ્યા છતાં હાલ મારો જન્મ વ્યર્થ થયો. સુંદર રૂપવાળી છતાં વાંજણી સ્ત્રીની પેઠે, ફળ વિનાના ઝાડની પેઠે અને જેને દોતા દૂધ ન મળતું હોય એવી ગાયની પેટે હું નિષ્ફળ થયો. હું નસીબની પણ શું નિંદા કરું, મારું કર્મ જ આવું હશે. પૂર્વજન્મમાં પુસ્તક તૈયાર કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને નહીં આપ્યું હોય, નિર્મળ વિધા કોઈને નહીં આપી હોય, એક કર્મના યોગથી હું મૂર્ખ અધમ બ્રાહ્મણ થયો છું. મેં તીર્થમાં તપ નહીં કર્યું હોય, સાધુઓને નહીં સેવ્યા હોય અને દ્રવ્ય વડે બ્રાહ્મણોને નહીં પૂજ્યા હોય, એથી હું દુષ્ટબુદ્ધિ વાળો છું. મુનિઓના પુત્રો વેદ અને શાસ્ત્રોના અર્થમાં પારંગત હોય છે, ત્યારે હું કોઈ દૈવી યોગી અત્યંત મૂઢ જન્મ્યો છું. હું તપશ્ચર્યા કરવાનું જાણતો નથી. કયું ઉત્તમ સાધન કરું, આ વિષયમાં મારો આ સંકલ્પ વ્યર્થ છે. મારું ભાગ્ય જ સારું નથી. હું તો ભાગ્યને શ્રેષ્ઠ માનું છું. નિરંતર પુરુષાર્થ અધિકાર હોય, શ્રમથી કરેલું કાર્ય પણ ભાગ્યને લીધે વ્યર્થ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્રાદિ સર્વ દેવો કારણે ઓળખનારા છે. ખરેખર કારણે ઓળખવું મુશ્કેલ છે. આવા વિતરકોને કાયમ તે બ્રાહ્મણ ત્યાં ગંગાના કિનારા પર પવિત્ર સ્થળે આશ્રમમાં રહેતો હતો. ત્યાં આશ્રમમાં રહી બ્રાહ્મણ વિરક્ત બની શાંત રહી નિર્જન વનમાં વખત ગાળતો. નિર્બળ જળવાળા તે વનમાં એમ રહેતા તે અગત્યના 14 વર્ષો આરાધન જપ કે મંત્રને તો બિલકુલ જાણતો ન હતો અને વનમાં વખત ગાળતો હતો. સત્ય જ બોલે છે એવા તેના વ્રતને લોકો જાણતા હતા. તેથી આ બોલે સત્ય વ્રત છે, આવો તેનું નામ.
અને મુનિ અસત્ય બોલતા નથી આવો તો વ્યસ બધા લોકોમાં કાયમ ફેલાઈ રહ્યો છે એક સમય ધનુષ બાણ ધારણ કરતો તે વિશાળ વનમાં રમતો યમ જેવા શરીર વાળો ક્રૂર આકૃતિ વાળો અને હણવાના કર્મમાં ગણો ચોર દુષ્ટ ભેલ શિકાર ખેલતો આવી ધનુર્ધારી ભીલે જોરથી ખેંચેલા બાણથી ડુક્કરને વિધિ નાખ્યો એટલે ભયથી વ્યાકુળ થઈ ડુક્કર લોહી લુહાણ થઈ મોટી સત્યવ્રત પાસે લોહીથી તરબોળ શરીર વાળું તે ડુક્કર આશ્રમમાં જ્યારે આવ્યો ત્યારે તે ગરીબને જોઈ મુનિને સત્યવ્રતને તેના પર દયા અને દયા ના આવે તે દ્રુતતાએ મુનિએ લોહીથી ભીના શરીરે આગળ દોડી જતા ભૂતને બાણથી વિધાયેલું જોઈ તરત એવા શાશ્વત બીજને અક્ષમાદ ઉતારી પૂર્વે કદી નહીં જાણેલું કે નહીં સાંભળેલું એ બીજ દૈવી યોગે એના મુખમાં આવી ગયું અતિશય અત્યંત મોટે મુનિએ તે જાણ્યું નહીં કે મહાત્મા મુનિ દયાને લીધે શોકમાં પેલું ભૂલ પડતે આશ્રમમાં પ્રવેશી કોઈ માર્ગ ન મળતા અત્યંત વ્યાકુળ થઈ બાળથી અત્યંત પીડાઈ ખૂબ દ્રુત જાળીમાં જતાઈ પછી ક્ષણવારમાં કાળ સુધી ખેંચેલું ભયંકર પેલું ભેદ જાણે કાળ હોય તેમ ભૂલને શોધતું તો કોની પાસે આવી ત્યાં દરબાર બેઠેલા સત્યવ્રત નામના તે મુનિએ એકલા જોઈ શિકારી પ્રણામ કરી સામે ઉભો રહ્યો અને પૂછ્યું કે હે બ્રાહ્મણ ભૂંડ ક્યાં ગઈ હું તમારો ઉત્તમ પ્રસિદ્ધ વ્રત જાણું છું અને તેથી પૂછું છું કે મારા બાણથી વિધાયેલું ભૂંડ ક્યાં ગઈ મારું આખું કુટુંબ ભૂખથી પીડાયું છે એનું પોષણ કરવા ઈચ્છતો હું આવ્યો વિધાતાએ મારી આજીવિકા નિર્માણ કરી બીજી કોઈ પણ મારી આજીવિકા નથી હું સત્ય કહું હર કોઈ સારા નરસા ઉપાય છે મારે મારા કુટુંબનું ભરણ પોષણ અવશ્ય કરવું જોઈએ હમણાં તમે સત્ય કહો તમે સત્ય સવારો મારું પોષણ કુટુંબ ભોગથી પીડાય છે માટે હે બ્રાહ્મણ તમે જલ્દી કહો હું તમને પૂછું છું કે મારા બાણથી વિધાયેલું એ ભૂલ ક્યાં ગઈ તેણે એમ પૂછ્યું ત્યારે તે મહાત્મા મુનિ ખૂબ જ વિચારમાં ડૂબી ગયા ભૂલ જોયું નથી એમ કહેવાથી મારું સત્યવ્રત આદેશ શું નહીં ભાગે બાણથી વિધાયેલા શરીર વાળું ભૂંડ અહીંયા ગયું છે તો હવે અસત્ય કે સત્ય હું કેમ કહી શકું આ શિકારી ભૂખથી પીડાયેલો હોય પૂછે છે અને ભૂંડને જોઈ ત્યારે તે મારી પણ નાખશે જેમાં હિંસા હોય સત્ય હોય છતાં સત્ય નથી પણ દયાયુક્ત જે અસત્ય હોય છતાં એ સત્ય છે જેનાથી પ્રાણીઓ હિત થાય એ જ સત્ય છે પણ જો અહિત થાય તો સત્ય હોવા છતાં સત્ય નથી બીજાનું કલ્યાણ કરવાનું અસત્ય બોલાય એ પણ સત્ય જ છે તેથી આ વેળા મને અસત્ય બોલવામાં યોગ લાગે એમ નથી છતાં મારું સત્યવ્રત જળવાય અને પ્રાણીની હિંસા પણ ન થાય એમ બે વસ્તુ બને વધારે થાય જે આંખ જુએ છે એ બોલતી નથી અને જે જીભ બોલે છે એ દેખતી નથી છતાં આશ્ચર્યની વાત છે કે પોતાનું કાર્ય ઈચ્છતા એ શિકારી તું વારંવાર શું એમ બ્રાહ્મણે કહેલું કે પશુ હત્યારો શિકારી તે સમય પહેલા ભૂલ માટે નિરાશ થઈ પોતાના ઘર તરફ પાછો પડ્યો તે બ્રાહ્મણ તો જાણે બીજા વાલ્મિક હોય તેવા કવિ થઈ ગયા અને સર્વ લોકોમાં સત્યવ્રત નામ પ્રસિદ્ધ છે પછી બ્રાહ્મણ સરસ્વતીના બીજનો વિધિપૂર્વક જપ કરવા માંડ્યો જેથી પક્ષી પર તે અતિ વિખ્યાત પંડિત થયા દરેક પર્વના દિવસે બ્રાહ્મણોનું યશ કાયમ ગાય અને મુનિઓ અતિ વિશાળ એવા આખ્યાનની એનો પિતા જેને પહેલા તરફ ત્યાગ કર્યો તે વાત સાંભળીને આશ્રમમાં આવ્યો અત્યંત માણપૂર્વક અને ઘેર લઈ ગયો માટે હે જન્મેજય રાજા સર્વશ્રેષ્ઠ એ આદિશક્તિનું
હંમેશા પૂજન કરવું જોઈએ અને સેવન કરવું જોઈએ કેમ કે તે દેવી જગત હે મહારાજા હું તે દેવીનો વિધિ યજ્ઞ જે યજ્ઞ કાયમ સર્વ કામનો આકાર તરીકે અવશ્ય પ્રથમ કહેવાય છે સમરણ કરેલા સારી રીતે પૂજાયેલા ભક્તિ જાયેલા ઉતારેલા સચવેલા એ દેવી ઈચ્છિત પુરુષાર્થો આપે છે કામના કહેવાય છે હે રાજા ભોગી ગરીબ ભૂખ્યો નિર્ધન લુચ્ચો મૂરખ અને વેરીઓથી કાયમ પીડાતા બાદ પારકી આજ્ઞા ઉઠાવતા હલકા કોડ ખાવણ વાળા વિહવળ ભોજનમાં અતૃપ્ત સદા પીડિત અજીતેન્દ્રિય અધિક તૃષ્ણાવાળા અશક્ત અને માનસિક પીડાઓથી પીડાતા લોકોને જોઈને તેઓ વૈભવ પુત્રો અને પુત્રોથી વધતા પુષ્ટદેહવાળા સારા ભોગોથી યુક્ત વેદવાદી રાજલક્ષ્મીથી યુક્ત સુરા લોકોને વશ કરનારા સ્વજનો સામે વિયોગ વિનાના અને સર્વ લક્ષણોથી યુક્ત લોકો જોઈ ચતુર વિદ્વાનોએ બરાબર અનુમાન કરવું જોઈએ તેમને અનવ્ય અને વ્યતિરેકથી નિશ્ચય કરવો જોઈએ ત્યાં પ્રથમ ગણાવેલા લોકોએ સર્વ સ્થળ આપનારા શિવાદેવીને પૂજાની અને આ બીજા ગણાવેલા લોકો અંબિકા કાયમ પૂજ્યા છે તેથી આ બીજા વર્ગના સર્વ લોકો આ સંસારમાં સુખી છે એમાં સંશય રાજાએ પૂછ્યું હે સ્વામીને દેવીના યજ્ઞ વિધિ બરાબર જેને સાંભળી હું આળસરિત થઈ શક્તિ પ્રમાણે તે ખરું એમાં ચોક્કસ પ્રકારે પૂજાનો વિધિ મંત્રો હોમવાનું દ્રવ્ય શું હોય છે બ્રાહ્મણોની સંખ્યા કેટલી બ્રાહ્મણ દક્ષિણા કેટલી હોય છે વ્યાજ બોલ્યા હે રાજા દેવીનું યજ્ઞ વિધિથી કહું હર કોઈ કર્મ શાસ્ત્રમાં કહેલા વિધિથી સાત્વિક રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારે જાણતા એમાં મુનિઓનું કર્મ સાત્વિક રાજાઓનું રાજસ અને રાક્ષસોનું તામસ જ્ઞાનીઓનું કર્મ ગુણ રહિત અને મુક્ત થયેલા જીવન મુક્તોનું કયું જ્ઞાનમય હોય છે તેવું તમને વિસ્તારથી કહું જેમાં દેશ કાળ દ્રવ્ય મંત્રો બ્રાહ્મણો અને શ્રદ્ધા સાત્વિક હોય એ યજ્ઞ સાત્વિક કહેવાય દ્રવ્ય સુધી ક્રિયા સુધી અને મંત્ર સુધી હોય પૂર્ણ ફળ થાય નહીં પૂર્ણ ફળ મળતું નથી અન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે જો પુણ્ય કર્મ કર્યો હોય તો આ લોકમાં કીર્તિ મળતી અને પરલોકમાં તેનું ફળ પણ મળતું માટે ન્યાય માર્ગે મેળવેલા દ્રવ્યથી પુણ્ય કર્મ કરવું જેથી તે કર્મ યશ પરલોક અને સુખ માટે થાય છે રાજેન્દ્ર તમે જાણો છો કે પાંડવોએ સૌ દક્ષિણા વાળો ઉત્તમ રાજસુ યજ્ઞ કર્યો હતો જેમાં મોટા મનવાળા યાદ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અને પૂર્ણ વિધાઓ વાળા દ્રોણાચાર્ય વગેરે બ્રાહ્મણો પણ યજ્ઞને બરાબર પૂર્ણ કર્યા પછી માત્ર એક જ મહિને પાંડવો અતિ મહાન કષ્ટ અને ભયંકર વટવાટ મેળવ્યો એ દ્રૌપદીને પીડા થઈ હતી જુગારમાં હાર થઈ હતી વનવાસનું કષ્ટ ભોગવવું પડ્યું હતું તો યજ્ઞનું ફળ ક્યાં ગયું વળી મહાત્મા સર્વ પાંડવોએ વિરાટ રાજાનું દાન કર્યું તે સમયે સ્ત્રીઓમાં દ્રૌપદીને કીચક અત્યંત દુઃખી કરી હતી તો શુદ્ધ ચિત્તવાળા બ્રાહ્મણોના આશીર્વાદો ક્યાં ગયા અને તે શંકર વેળા કેમ આમ થયું સુંદર વર્ણવાળી સાધ્વી દ્રૌપદીના જ્યારે વાળ ખેંચાયા ત્યારે કોઈને પણ તે બાળા દ્રુપદ પુત્રની રક્ષા કરી નાખી દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણ ધર્મપુત્ર યુધિષ્ઠિર હોવા છતાં શું કારણ ધાર્યું આ પ્રસંગ પર થોડોક ખુલાસો મહાભારતના વસ્ત્રહરણ પ્રસંગમાં બીજા તો કોઈ ન બોલે ઠીક છે
પણ પિતામહ ભીષ્મ ન બોલે, સીધે સીધું મગજમાં બેસતું નથી, અને નથી બોલ્યા સાચું છે, કારણ કે લખનાર મહર્ષિ વેદવ્યાસજી છે. ભગવાનના જે 24 અવતાર જય જય મેં વરાહ હરિહરિ વામન પરશુરામ હયગ્રીવ કૃષ્ણ કલ્કી પાવન બુદ્ધ નકલંકી વ્યાસ હરિહર મનમાંતર યાગ્નિ સંવર્ધન ધ્રુવ વર્ધન ધરાતર નત કપિલ દેવ બદરીપતિ સંકારી કરુણા કરો 24 રૂપ લીલા રૂપ અગ્રદાસ ગુરુપત્ર નિમેન અક્ષાવતાર વરાહ અવતાર કચ્છપ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ હયગ્રીવ કૃષ્ણ શકલંકી બુદ્ધ હરિ હંસ મનવંતર યજ્ઞ નારાયણ કપિલ ભગવાન અનુસરકારી આ 24 અવતારમાં જે ભગવાનના જે અવતાર એમાં એક અવતાર વેદવ્યાસ વેદો રચ્યા 18 ઈ લખે છે કે પિતામહ વિષ્ણુ બોલ્યો નથી, તો થોડી ડૂબકી મારી ખ્યાલ આવે શક્તિ ના હતી કારના જડમાં પકડીને કદાચ મોટો ખાડવો હોય તો ગંગા પુત્ર ભીષ્મ ફાડી અને ત્યારે બોલ્યો નહીં. અત્યારે એક અર્થમાં ઘોર કલિકાલ ચાલે છે. जग कहे जाते बोलते दिल के ठगी है खोटे होते बेशकी नंग को धन के भिखारी है कहते दगा खोर याम कहते हैं हराम खोर कहते हैं ठोड़ में ठगारी है कहते नर नारी कुविचारी व्यभिचारी भये आश्रम के नारी कहते हुए अनाचारी है कि महापापवारी वही पालू कलिकाल का में गरीबे निवाज लाज राखे गिरधारी है. या અત્યારે જગતમાં કેવાતા મોટા અંદરથી ખોટા છે. ગરીબોને જે લૂંટે છે, ધનના જે ભિખારી છે, કેટલામાં દગાખોર છે, કેટલા એમાં હરામખોર છે, અને કેટલા અંદરથી કુટણ છે, કેટલા સ્ત્રી પુરુષો મર્યાદાહીન છે, કેવાતા આશ્રમધારીઓ અંદરથી મર્યાદાહીન છે. એવું ભયંકર કલિકાલ ચાલે ખાનદાન માણસ બેઠો હોય એની હાજરીમાં કોઈ બેની શંકરધારીઓમાં ક્ષત્રિય ધર્મ સાક્ષાત ક્ષત્રિય ધર્મ જાણેગા અવતાર ધારણ કરીને આવ્યો એવો જ પિતામહ ભીષ્મ. ઈ બોલે નહીં તો કારણ શું બોલે? અને અહીં આપણા ભક્ત કવિઓ ઈ વેદવ્યાસની વાણીને સારી રીતે સમજીને એનો ઉત્તર આપે છે. શાંતિથી હું તમે ઈ સાંભળશું તો સમજી શકાશે કે શું થયું. એ વખતે દ્રૌપદીને સભામાં લાવવામાં આવ્યા અને વસ્ત્રહરણની જે તૈયારી હતી એ વખતે પિતામહ ભીષ્મને અંદરથી ક્રોધ ઉપડ્યો. દુનિયાનો પ્રલયકાળ વખતે પ્રલયકાળને જેવી રીત આવે એવી રીતે એને રીત લાગી પ્રલયકાળ ગઈ પલાવ પ્રલયકાળનો દરિયો જે પાટ મારે છે એમાં દરિયો થયો. ઈ ક્રોધ પરિણામ આપે એ પેલા ભીષ્મ પિતામહ નજર કરી શકો કોને સજા કરવાની છે, કોને મારી નાખવાની છે. અને જ્યાં નજર કરી ત્યાં સભામાં 5-8 બાબતો દેખાય.
દેખાતું હતું તો કે કૌરવનો દિવસ ઉઠી ગયો તો એ દેખાતું બીજું આખરે પાંડવોનો ભલો થશે એ દેખાતું ભીમની આંખમાંથી તાપ ભીમની આંખ ઝેર પણ એ દેખાતું જોનારા ખોટું થાય છે હાય 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 સભામાં કેર દેખાતું હતું ભીમની આંખમાં ઝેર દેખાતું હતું ચંડાળ ચોકડીમાં વેર દેખાતું હતું કૌરવોનો દિવસ ઉઠી ગયો તો એ દેખાતું પાંડવોનો આંખને ભલો થતો એ દેખાતું હતું પણ અટકાવે એવું શું દેખાતું જે ભાઈ બોલ્યો ને એને કઈ કર્યું એવું નું દેખાતું ઉપર જોયું તો કૃષ્ણ દેખાતો અને કૃષ્ણ કહેતો હતો હું જોઈ રહ્યો છું હું અત્યારે જોઈ રહ્યો છું હું લાલ નહીં જવા દઉં બાકી આમ નહીં થાય ત્યાં સુધી જે કાર્ય કરવાનું છે એ થાય એમ નથી અત્યારે તું કે હું કદાચ કંઈક કરીએ તો આ ચાર ઝાડા છોડાય એમ છે મારે આખું ક્ષેત્ર છોડવું છે માટે કમી જાય कृष्ण ना पाड़ी माधव अधिक वेर दिखलाता था सभा में हेर दिखलाता भगवान मेर बतावतो तो અને કપડાના નીચે ઢગલા દેખાતા અને ફેક્ટરીનો માલિક નોકરોને કહે કે તમે બહાર નીકળી જાઓ મારી ફેક્ટરીમાં આગ લગાડવી છે ઓલે બહાર નીકળી જાય પછી માલિક કહે છે કે કારણ હશે કૃષ્ણના બાળકો તો વિષ્ણુ એટલે ન બોલ્યો પણ હજી આપણે દેવી ભાગવતના સાનિધ્યમાં બેઠા છીએ માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ હજી અર્થને આગળ ક્ષેત્ર કે એમ હોવા છતાં હજી વિષ્ણુ કસરો પ્રતિ ના પાડતો હોય લાદ નહીં જવા દો એમ કહેતો હોય તો ખમી શકે તો પછી ખમીનું કારણ સરખાઈથી જે જોયું તો એ બધું જોતા આખરે બરાબર રીતે જોયું દ્રૌપદી હતી જ નહીં કૃષ્ણ દ્રૌપદી થઈ જેમાં ભક્ત કવિ લખે છે કે સારી છે કે નારી છે કે ભાગ્ય વિષ્ણુ જોયું કૌરવોમાં કેર દેખાતો હતો ચંડાળ ચોખામાં વેર દેખાતો હતો ભીમની આંખમાં ઝેર દેખાતું હતું ભલો તો નહીં દેખાતું હતું ઉપર કૃષ્ણ દેખાતો હતો ખુદ દ્રૌપદી હિસાબે જોયું ત્યારે એક અર્થમાં દ્રૌપદી થઈને આવ્યો હતો મહાભારત सारी है कि नारी है कि बाके बनवारी है सारी है नारी है કે પછી બાકે बनवारी कृष्ण છે એટલે તો બોલ્યો તો આજ વાલ્મીકિનો મહિમા યજ્ઞવિધિ કે ત્રીજા શકમના 12મા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે વિષ્ણુ ભગવાને પણ દેવી યજ્ઞ કરેલો છે એ પછી ધ્રુવ સંધિનો ઇતિહાસ છે એ પછી યુધાજી અને વીરસેનના યુદ્ધનું વર્ણન છે પછી સુદર્શનને કામબીજની પ્રાપ્તિની કથા છે પછી
કાશીરાજની નગરની અને લગ્નની ચર્ચા છે. પછી કલાનો સુદર્શનના વિવાહની કથા છે. સુદર્શનના શત્રુઓને દેવીએ નાશ કર્યો એની કથા છે. શ્રીદેવીનો મહિમા, કાશીવાસ વગેરેની ચર્ચા છે. એ પછી પ્રસંગ આવે છે નવરાત્ર. નવરાત્ર વિધિનો પ્રસંગ લઈએ પેલા થોડીક મિનિટ ધૂન બોલો. ભગવાનની કે ગમે આ આ આ આ राधे तू बड़े भागिनी तूने कौन सी तपस्या की तीन लोग के चारण तरन सोही रे तेरे आधीन श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે राधे श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે श्री राधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે राधे श्री राधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે राधे श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा 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 बोलो गोपियों के प्राण धन राधा जी के रमणा ओम गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के रमणा आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी દેવી ભાગવત
એમાં દેવીનું ચરિત્રનું વર્ણન ચાલુ છે. દેવીનું યજ્ઞ વિધિ પેલા બતાવવામાં આવી. પછી તો કે નવરાત્ર વિધિ બતાવે છે. નવરાત્ર વિધિ લઈએ પેલા થોડીક મિનિટ શ્રદ્ધાપૂર્વક કંઈ પણ કરવામાં આવે કોઈ ભક્તિ જ છે, દેવીની ઉપાસના છે. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ દેવીનું સમજીને કરીએ, મોતીનું સમજીને કરીએ તો વ્યવહાર પણ ભક્તિ છે. વ્યવહાર પણ પૂજા છે. ઘણા શરીરથી મંદિરમાં જાય પણ મન બીજે ક્યાંક ભટકતું હોય તો શરીરથી એ મંદિરમાં છે પણ મનથી બીજે ક્યાંક છે. અને ઘણા શરીરથી ગમે ત્યાં હોય મનથી મંદિરમાં હોઈ શકે, મણિદીપમાં હોઈ શકે, વૈકુંઠ લોકમાં હોઈ શકે. દેવીની જેટલી પીઠો છે એ તમામ પીઠોમાં ઈશ્વરથી મનથી વ્યક્તિ જઈ શકે. અને જો મન ચંગા તો કથરોટ ને કબીર ગંગા. જો મન પવિત્ર હોય તો જ્યાં છે ત્યાં બધા તીર્થ છે. કારણ કે બધા તીર્થોનું મૂળ એક અર્થમાં સમસ્ત બ્રહ્માંડ નીચેના જે સાત પાતા અતલ વેતલ સુતલ તલાતલ મહાતલ સાતલ ને પાતા અને ઉપરના દેવલોક જે સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક એ બધાની અતિ સુધી વ્યાપક સર્વવ્યાપક ભગવતી બધી જ જગ્યાએ છે. મારી તમારી શ્રદ્ધા જો એમાં બરાબર જામે વિશ્વાસ થાય. અને વિશ્વાસ બાબત કેવી છે? એક અર્થમાં મંત્ર કઈ ના આવડતું હોય તો વિશ્વાસ પડે છે. બાપુજી માતાજી છે કે છોકરાની જયારે નજર ઉતારતા હોય અને છોકરાની નજર ઉતારતો તેના મંત્રો કઈ શાસ્ત્રોમાંથી વેદોમાંથી નથી લીધા. અને નજર ઉતારવાનો શું મંત્રો છે એની પૂરી બધાને ખબર નથી. એક અર્થમાં ઉડ સૂડ જેણે કરી હોય એની આંખોમાં ધૂળ કરીને ઉપરથી આમ કરે એમાં ઓલો ટીપુડો સાજો થઈ જાય વિશ્વાસ. ટીપુડો બાળક ઉડ સૂડ જેણે કરી હોય એની આંખોમાં ધૂળ કરીને ઉપરથી આમ કરે એનાથી પેલો સાજો થઈ જાય. વિશ્વાસ, શ્રદ્ધા, ઇતબાર, અંદરની લાગણી હાજો કરી દી. અંદરની ભાવના હાજો કરી દી. શ્રદ્ધા ભાવપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય ભોળા માણસો ને એક હજારો વાર પ્રણામ કરવા જોઈએ. ભલે એને વ્યવહારની પૂરી ખબર ન હોય, ભલે આયોજનની પૂરી ખબર ન હોય, પણ અંદરની જે શ્રદ્ધા, અંદરનો જે વિશ્વાસ એને અનેક વાર પ્રસંગ તો આગળ આવશે. પણ દ્વારકાધીશ કૃષ્ણ જયારે ગોપીઓ નહોતા ભૂલતા ને 16,108 રાણી એ બધી કૃષ્ણને પૂછતી હતી કે પેલા ગામડાના ભોળા ભક્તોને થોડા ભૂલતા નથી. કૃષ્ણ કે એનો પ્રેમ સાચો છે, અંતકરણની ભાવના સાચી છે. પેલા પૂછ્યું પુરાવો ક્યારેક આપીશ. અને એક દિવસ ચાય ને એક ગળફો અને કોઈ પૂછ્યું શું થાય છે? પેટ દુખે છે, અંદર સૂળ ઉપડ્યું છે. અને હવે બીજી કેટલાય ઉપચારો કર્યા છતાં આ સૂળ જયારે નથી મળતું ત્યારે કે મને કોઈ પોતાની ચરણ રજ કે પાઈ દે કવા પીડા મને રાણી તો મટતી હોય તો પાઈ દઈએ, કારણ કે પાઈ દે પણ પતિદેવ પોતાના પગની ચરણ ધૂળ ધોઈને જે
100 વર્ષ કે નરકમાં રહેવું, 100 વર્ષ કે નરકમાં રહેવું, 100 વર્ષ કે નરકમાં કે તો અમારે ચાલુ નથી આવતી, નરકમાં જવું પડે, નરકમાં જવું પડે. અને એ સમાચાર જ્યારે ગોપીઓ પાસે બનાવવામાં આવે, કૃષ્ણનું પેટ દુખે છે, અને ચરણરાજાને જોઈએ છે, અને ચરણરાજ પાનારને 100 વર્ષ સુધી કે નરક મળે એમ છે, ગોપીઓ કૃષ્ણની પીડા મટતી હોય તો ચરણરાજ લઈ જાઓ, 100 વર્ષ નહીં, હજારો વર્ષ નહીં, હંમેશા નરકમાં રહેવું પડતું હોય તો અમારે વાંધો નથી. જો કૃષ્ણ અને કૃષ્ણે એટલે તો ધૂળ કૃષ્ણ નતો ખાતો, ભાગવતમાં જોઈએ તો વ્રજરાજ ખાતો, ગોપીઓના ભાવનાની રજ ખાતો હતો, મુક્તિએ ભગવાનને પૂછ્યું, તમે બધાને મુક્તિ આપો છો, મને મુક્તિ મળે એવું ખરું? मुक्ति कहत गोपाल को मेरी मुक्ति बनाए तो ब्रजराज सिर लगे तो मुक्त हो जाए. मुक्ति कहत गोपाल को मुक्ति गोपाल लगे थे हमारी मुक्ति तो ब्रजराज मुंडी ने तारा माथा पर पड़े तो तू मुक्ति मुक्त થઈ જાય, મુક્તિ મુक्त થઈ જાય. અને ભાવનાનું ક્ષેત્ર લાગણીનું જે ક્ષેત્ર સ્નેહનું જે ક્ષેત્ર પિયા की बात अनोखी है, बोगी देगति मुगी रहेगा रूडी साथ लहू देगा थारी बोगी देगति मुगी रहेगा रूडी साथ लहू देगा थारी तू हिंद के गिरी देगति रीतल पावक देगति जारन हारी भारत कटून मीठी रुदाहुते अने जीणी गणूल सुमेरु दे बारी गजानन मानत सागर बात सुने किनारी. प्रेमनी कथा प्रेमनी बाबत तो आकाश करता ऊंची અને પાતાળ કરતા ઊંડી, હિમાલય કરતા ઠંડી શીતલ અને અગ્નિ કરતા બારમારી છે, ઝેર કરતા કડવી ખારી છે અને અમૃત કરતા મીઠી છે. આમાં જાનો જાન માન આમાં જાણનાર જાણે અજાન માની શકે નહીં. આ પ્રેમની આખી બાબત જુદી છે. મોટે ભાગે દુનિયામાં તો મોહ છે, પ્રેમ કેમ વધારે જાય? અને મોહનો પ્રસંગ તો સ્વાર્થ સાથે હોય. મોટે ભાગે ક્યાં સુધી કવિઓ ખેંચ્યું આ વાતને કે વીરના રમોને સબકી અસરીથી અનવારત લાગી કરે દેવતા મનુષ્યો બધાને કે સ્વાર્થ જ્યાં સ્વાર્થ પૂરો થયો ત્યાં એનો કોઈ ભાવ ન પૂછે. બીજ વાવી અને ફળતણી ગાળથી પ્રેમથી વૃક્ષને પાય પાણી એ મધુર ફળતે ના ગુણ કા ધાગરે એની છાયડી માં ઘણી મોજ માણી પણ વર્ષ કઈ વીતતા કાળ જોણું થયું અને ફળ મટ્યાલે ગઈ ઓળખાણી પછી એને કરવતે કાપીને કઈ કટકા કર્યા એ ગેલા ગુણ બધા આટલા ધૂળ જાણી બાકી બીજ વાવી ગને ફળતણી આરતી એમથી વૃક્ષને પાય
બીજને લાવે જમીનમાં એનો કુલો ઉડાડો માટીનો સારું તૈયાર કરે પ્રેમથી અને ટાઈમ પાણી પાય પછી એમાં ફળ આવ્યા બધું ફળ ખાતા મિત્રો સાથે સ્નેહીઓ સાથે ટોપીઓ સાથે એની છાયામાં ઘણી મોજ માણી ઘણા વર્ષો વિચાર પછી ઘટપણ અને જ્યાં ઝાડ ફળદેતો બંધ થયો ત્યાં કુવાડે કે કરવતેથી એના કટકા કરવા પેલા ગુણ બધા એના જતા કરવામાં મોટે ભાગે 99% અને 9 જગત સ્વાર્થી છે સ્વાર્થ હોય તો હા અને નહીતર નહીં પરમેશ્વરી કે પરમાત્માની કૃપા હોય તો ભગવતીનું ભજન થાય ભગવતી સાથે સંબંધ જળવાય જન્મે છે રાજાનો પૂછવા દે નવરાત્રિની વિધિ બતાવે છે નવરાત્રે તુ સંપ્રાપ્તે કિં કર્તવ્યં નિંદ્રિયો વિધાન વિધિવદ કાલે વિશેષ જન્મે છે પૂછું હે બ્રાહ્મણો નવરાત્ર આવે ત્યારે કયું કર્તવ્ય વિધિ અને શરદ ઋતુનો સમય નવરાત્ર આવે ત્યારે ખાસ શું હે મહાબુદ્ધિમાન હે શ્રેષ્ઠ બ્રાહ્મણ નવરાત્રનું શું ફળ છે અને તેમાં કઈ વિધિ કરવી જોઈએ એક કૃપા કરી તમે વિસ્તારથી કહો જ્યાં છે કહ્યું હે રાજન નવરાત્રનું શું વ્રત કહું છું સાંભળો શરદ ઋતુના સમયે વસંત ઋતુમાં ખાસ વિધિ કેમ કે આ લોકમાં તો બંને ઋતુઓ પ્રાણીઓ વિતાવવી કઠિન ગણાય છે માટે સર્વ કાળે શુભેચ્છતા કાળજીથી આ નવરાત્ર વસંત અને શરદ એ બંને ઋતુ મનુષ્યોનો લગભગ મહાઘોર રોગ કરનારી નાશકારક થાય છે બટ હે રાજા સમજો મનુષ્ય ચૈત્રને આશ્વિને શુભ માસોમાં ભક્તિપૂર્વક ચંડિકાનું પૂજન કર્યું અમાવાસ્યાના દિવસે શુભ સામગ્રી મેળવી તૈયાર કરી રાખવી અને તે દિવસે એકવાર સાદું અને હલકું અનાજ હવિષ્યાણ જમવું વળી એ દિવસે શુભ સત્સંગ સપાટ પ્રદેશનો સ્તંભો અને ધજાઓ વાળો 16 હાથ માપનો મંડપ કરવો ધોળી માટી ને છાણ વડે લીપણ કરવું અને પછી તે મંડપની વચ્ચે સરખી શિખર અને ઉજ્જોળ વેદિકા એ વેદિકા 4 હાથ પહોળી 1 હાથ ઊંચી જોઈએ પીઠને માટે ઉત્તમ સ્થાન કરવું ભાતના તોરણો ચંદ્રમા બાંધવા તેજ અમાસની રાત્રે દેવીનો તત્વ જાણનારા આચાર પાડવાનો તત્પર જીતેન્દ્રિય અને વેદાંતના તારણ્ય બ્રાહ્મણ નોતરી મળવાના દિવસે સૌરમાં નદીએ વાવે કુએ અથવા ઘેર વિધિથી સ્નાન કરવું દરરોજ સવારમાં પ્રથમ બ્રાહ્મણનું વર્ણન કર્યા પછી મધુ પૂર્વક અરધ્ય પાલ આદિ સર્વમ કરવું શક્તિ પ્રમાણે વાપરવું શક્તિ પ્રમાણે વસ્ત્રો અલંકારો વગેરે વૈભવ હોય તો ધન વાપરવાની કજુસાઈ કદી ન કરવી કેમ કે સંતુષ્ટ કરેલા બ્રાહ્મણો દ્વારા હર કોઈ રીતે કાર્ય સંપૂર્ણ થાય છે દેવીનો પાઠ કરવા માટે 9 5 3 એક બ્રાહ્મણ કહેલું તે સમયે પારાયણ માટે 7 બ્રાહ્મણ પારાયણ કરવું વેદ મંત્રની ક્રિયાથી સુશેષ વાચન કરવું વેદ
વેદિકા પર રેશમી વસ્ત્ર સહિત સિંહાસન સ્થાપિત, એના પર 4 હાથવાળા આયુધો સહિત રત્નના આભૂષણો વાળા મોતીના હારથી શોભતા દિવ્ય વસ્ત્ર ધારણ કરતા, સૌમ્ય વરણ લક્ષણો વાળા શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા, સિંહ પર બેઠેલા શિવાદેવીને સ્થાપિત, અથવા તે સનાતન દેવીને 18 ભુજાવાળા સ્થાપિત. જો મૂર્તિ ન હોય તો નરવાણ મંત્ર યુક્ત યજ્ઞ હરપાલ અને તે પીઠ પૂજા માટે કળશ સ્થાપિત. એક કળશ પંચ પલ્લવથી યુક્ત વેદ મંત્રોથી સારી રીતે શણગારવું, ઉત્તમ તીર્થના જળથી ભરેલો અને સુવર્ણ તથા રત્નોનો યુક્ત હોવો જોઈએ. પોતાની પાસે ચારે બાજુ પૂજા માટેની સામગ્રી તૈયાર રાખી, મંગલ માટે ગીતો વાજિત્રોની ધૂન કરવી. તે રાજન પહેલે દિવસે હસ્તનખનો યુક્ત તિથિએ વિધિ પ્રમાણે નક્ષત્ર યુક્ત પડવાની તિથિએ વિધિ પ્રમાણે પૂજન કરવું. તે શ્રેષ્ઠ અને મનુષ્યોને કામના આપનાર પ્રથમ ઉપવાસ, રાત્રિ ભોજન અથવા એક વખત ભોજનનો નિયમ લઈ પૂજા કરવી. હે માતા, હું સર્વોત્તમ નવરાત્ર વ્રત કરીશ માટે હે દેવી, હે જગદંબા, મને સંપૂર્ણ સહાય કરો. પ્રાર્થના કરી વ્રત માટે શક્તિ પ્રમાણે નિયમ કરવું. પછી મંત્રપૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરવી. ચંદન, અગર, કપૂર, સુગંધી પુષ્પો, મંદારના અને કરંજના, અશોકમાલા, ચંપો, કરેણ, માલતી તથા બ્રાહ્મણીના પુષ્પો વડે સુંદર બિલોપત્ર ધૂપ તથા દીપકો વડે વિધિથી જગદંબાનું પૂજન. એમાં નારિયેળ, બીજોરા, દાડમ, કેળા, નારંગી, ફણસ, વિલા અને અનેક જાતના ઉત્તમ ફળો વડે અર્ધ્ય પ્રદાન કરવું. અને હે રાજા, ભક્તિપૂર્વક અન્નદાન કરવું. જો માંસાહાર કરતા હોય તો પશુ હિંસા ન કરવી. દેવીની આગળ મારેલા પશુઓ ની એવી એક માન્યતા છે કે ઘણા લોકો પશુ ચડાવે છે, માતાજી કોઈનું જીવ લે નહીં. માણસનું જો માતાજી રક્ષણ કરે તો પશુનું ભક્ષણ કેમ કરે? બધા પર કૃપાળુ, બધા પર ઘણા લોકોની એવી માન્યતા તામસી યજ્ઞમાં પશુ હિંસા કરે છે, પણ મારું ને તમારું જે રક્ષણ કરે એ અબોલ પશુનું રક્ષણ કરે તો મારે માટે સાત્વિકતાથી માનતા સાત્વિક કરવી જોઈએ. આવી તામસી માનતા ન કરવી જોઈએ. તો 3 ખૂણાવાળા ઉત્તમ સત્સંગ કરવું. હંમેશા 3 કાળે જાતના સુંદર ગીત, વાજિંત્ર, નૃત્ય સાથે મહોત્સવ કરવો. જમીન પર પાથર્યા, જમીન પર સૂવું. વસ્ત્રો, અલંકારો, અમૃતમય દિવ્ય ભોજનો વડે કુંવારિકાઓને પૂજવી. દરરોજ એક કન્યાને પૂજવી, અથવા દરરોજ એક કન્યાને વધારતા થઈ પૂજવી, અથવા હંમેશા 2 ઘડી કે 3 ઘડી વધારતા થઈ પૂજવી, કે દરરોજ 9 કુંવારિકાઓને પૂજા કરવી. હે રાજન, વૈભવ અનુસાર પૂજા કરવી. પણ દેવીના યજ્ઞમાં હંમેશા ધનની બાબતમાં કંજુસાઈ ન કરવી. હે રાજા, પૂજા વિધિમાં 1 વર્ષની કન્યાને લે, કેમ કે તે બાલિકા ભોજનાદિની તથા ગંધ વગેરેની અજાણી હોય. 2 વર્ષની જો હોય એને કુંવારિકા કહે છે. 3 વર્ષની ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની સાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની સુભદ્રા કહેવાય છે. એ ઉપરની ઉંમરની કન્યાને પૂજામાં ન લેવી, કેમ કે સર્વ કાર્યોમાં આવી રીતે ગણાય છે. આ નામો વડે વિધિપૂર્વક કુંવારિકાઓની પૂજા કરવી. એ 9 કન્યાઓના પૂજનમાં જે ફળ છે તેવું કહું છું. કુંવારિકાને પૂરી હોય, દારિદ્ર નું નિવારણ થાય છે.
અને શત્રુઓનો નાશ કરે છે તેમજ ધન આયુષ અને કુળની વૃદ્ધિ કરે છે ત્રિમૂર્તિના પૂજનથી આયુ ધર્મ અર્થ અને કામ ત્રિવર્ગનું ફળ તરધાણીની પ્રાપ્તિ અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે વિદાય ઈચ્છનારે વિજય ઈચ્છનારે રાજી ઈચ્છતા રાજાએ અને સુખ ઈચ્છનારે સર્વ કામનાઓ આપનારી કલ્યાણી નામે નાશ કરવા ભક્તિપૂર્વક કાલિકાનું અને ઐશ્વર્ય તથા ધન ઈચ્છનારે ચંડિકાનું પૂજન રાજાને મોહ પ્રવાળમાં દુઃખ અને દરિદ્રનો નાશ કરવા યુદ્ધમાં વિજય મેળવવા સાંભવીનું હંમેશા પૂજન કરવું ક્રૂર શત્રુઓનો વિનાશ કરવા ઉગ્ર કર્મ સિદ્ધ કરવા અને પરલોક કરવા સુખ માટે ભક્તિ દુર્ગાનું પૂજન ઈચ્છિત અર્થની સિદ્ધિ માટે સુભદ્રાનું હંમેશા પૂજન કરવું રોગોનો નાશ કરવા મનોજ્ઞ વિધિ પ્રમાણે રોહિણીનું પૂજન કરવું ભક્તિ તત્પર થઈ શ્રી રસ્તુ એ મંત્રથી પૂજન કરે અથવા સ્ત્રી મંત્ર યુક્ત બીજા મંત્રો વડે બીજ મંત્રો વડે પૂજન કરે કન્યા દેવીનું સ્વરૂપ છે ગઈકાલે આપણે વાત પર ભાર મૂક્યો હતો કે દીકરો યોગી હોય તો એક પુરુષને તારે છે જ્યારે દીકરી યોગી હોય તો ત્રણ પક્ષા તારે ભગવાનના અવતારોમાં જે અવતારમાં બહાર ન મળી એ અવતાર એટલો પૂજાણો નહીં જેટલા રામકૃષ્ણ પૂજાય જેટલા વરાહ કે મીન કે કમઠ કે દર્શન કે એટલા નથી પૂજાતા ઉઠતા બેઠતા કોઈ નથી કરતો હે દર્શન કે હે કમઠ કે હે મીન કે વરાહ કાણા માં નથી આપણે ત્યાં જે ચાર આસન દ્રષ્ટ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચારે ચાર આશ્રમોમાં પ્રથમ નંબરનું આસન દ્રષ્ટાસન છે તું જીવતા આવડે તો કારણ કે દ્રષ્ટાસન ન હોય તો ઓલ્યા સંન્યાસી કે વાનપ્રસ્થ કે બ્રહ્મચારી કે કોઈ ન કારણ કે આખરે એને જન્મ દેનાર તો જેને તો જોઈશું ઘરની અંદર હસ્તોરીની અને જીવતા ના વાળો તો કૃષ્ણ જેને આસન ઘસી જાય જેને આદરું ઘસી જાય ગ્રહસ્થ ઘરની અંદર રહીને કોઈ ભક્તને જન્મ આપીને કોઈ દાતારને જન્મ આપીને કોઈ સુરવીરને જન્મ આપીને કોઈ માતાજીને જન્મ આપીને કોઈ મહાપુરુષને જન્મ આપીને સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી શકે છે કૃષ્ણાસન અને આમે સામાન્ય કે અસામાન્ય રીતે જોઈએ તો કીડો મકોડો તો ગ્રસ્તી નથી કૂતરો કે ચકલી કે પક્ષી કે કીડી જાણે અજાણે ત્યાં કોક પામે એમ જ ગુફામાં ડરી જાય ને આપણે વંદન કરીએ છીએ આલોદન નથી કરતા પણ જગતની અંદર વધારે કોઈ ઉપયોગી હોય જગતની અંદર દીવો પીડતો રહેતો હોય તો એમાં પ્રથમ નંબર દ્રષ્ટાશ્રમ છે અને પતિ પત્ની છે ને એ એક રચના બે પૈણા હા એક પૈણાથી નથી એ બે પૈડા છે પણ બે પૈડા સરખા તો મેળ ખાય ઊંચા નીચા હોય જરાક સખતા કરતા બે પૈડા જો સરખા હોય તો જીવન રેડી ચાલે ઊંચા નીચામાં જરાક આડું વળું ચાલે અથવા તો સખતા કરતા ઘણા તો ભાંગીએ પડે છે કારણ કે આરા બરાબર નથી સરખા પૈડા ગોઠવવામાં આવ્યા નથી પ્રથમ ભક્તિ કર સંતન સંગા ગુજરી રતિ મમ કથા સંગ
ગા પ્રથમ ભક્તિ સત્સંગ, સત્યનો સંગ. બીજી ભક્તિ તો કે ભગવતીના કથા અને એના ગુણગાનમાં પ્રેમ. ગુરુપદ પંકજ સેવા સ્ત્રી ભક્તિ અમાન. ચોતે શબ્દ જીમમ ગુણ ઘણ કરે કપટ તજી ગાન. પ્રથમ ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ ભગવતીની કથામાં પ્રેમ, ગુરુના ચરણોની સેવા એ ત્રીજી ભક્તિ. માન રહિત રહેવું અને ગુરુના ચરણોની સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. કપટ છોડીને ભગવતીના કે ભગવાનના ગુણગાન ગાવા એ ચોથી ભક્તિ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર અને જાપમાં દ્રઢ વિશ્વાસ એ પાંચમી ભક્તિ છે. સઠ દમ શીલ વિરતિ બહુ કર્મા, નિત્ય નિરત ધૃતિ સજન ધર્મા. ઇન્દ્રિયોને દમન કરવી, વ્યસનોને આધીન ન થવું, ઇન્દ્રિયોને દમન કરવી, શીલવાન થવું, ઘણા કર્મોમાંથી વૈરાગી રહેવું એ છઠ્ઠી ભક્તિ છે. સતવ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ બધામાં ભગવતીનો કે ભગવાનનો ભાવ કરવો અને સંતને ભગવાન કરતા વધારે આદર આપવો. કઈ રીતે? તો કે ઈશ્વર દરિયો છે તો સંત વાદળો છે. તરસેલો વ્યક્તિ દરિયામાંથી પાણી પીવા જાય તો પાણી એટલો બધો ખારો છે કે મોઢામાં નાખ્યા પછી થૂ થૂ કરીને થૂકી નાખે, પણ એને એ દરિયાનું પાણી સૂર્યના કિરણોથી તપી બાષ્પીભવન થઈ વરાળ થઈ અને વાદળો બને, અને વાદળો બન્યા પછી એને એ દરિયાનો ખારો પાણી જગતનો જીવનદાતા વરસાદ થઈને વરસે. માટે દરિયા કરતા આપણે વાદળાને વધારે મહત્વ આપીએ. અને ભગવાન ચંદનનો ઝાડ છે તો સંત પવન છે. ચંદનના ઝાડમાંથી સુગંધ મળે, પણ પવન હોય તો વાયુ વગર સુગંધ ન મળે. એમ ભગવતી કે ભગવાન જે સ્વરૂપને માનો તે હું ને તમે, એને પ્રગટ કરનાર ભક્ત છે. પ્રગટ કરનાર એનો સેવક છે જે નિરાકાર અને સાકાર થવાની ફરજ પાડે છે. જે નિરાકાર બ્રહ્મ, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રૂપ નથી, જેનો કોઈ રંગ નથી, અનુભવાય છે, દેખાતો નથી. ઘણી વખત જેમ પવન સેકન્ડ સેકન્ડ આપણે અનુભવીએ છીએ. પવન છે, પવનનો આકાર કે રૂપ આપણે જોયો નથી. તો એ પવનનો સર્જક, આકાશનો સર્જક, સમસ્ત વિશ્વનો સંચાલક અને સર્જક
એ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવો હશે એ કુવા પર કોર હાકણ હાર ખેડૂત ક્યાં ઉભો હશે દરિયાનો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવો હશે અને એ કૂવા પર કોલ હાંકનાર ખેડૂત ક્યાં ઉભો છે કેવી રીતે કરતો હશે તો છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોને દમન કરવી ઘણા કર્મોથી વૈરાગી રહેવું અને સંતને વધારે માનવું જેમ દરિયા કરતા આપણે વાદળાથી વધારે કામ છે ચંદ્રની મહિમાની ખબર પવન થકી છે અને ભગવાન કે ભગવતી છે એ એના કોઈ ભક્તો એના જે અન્ય સેવકોએ જગતને બતાવ્યું કે આમાં ભગવાન કે ભગવતી છે નહીતર મને તમને ક્યાં ખબર હોય માટે સાતમી ભક્તિ બધામાં ભગવાનનો ભાવ કરવો સંતને વધારે માનવું અને આઠમીમાં આઠમ યથા લાભ સંતોષા અન સપને હુન દેખે પરદોષા આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ અને સપનામાં પણ બીજાના દોષ ન જોવા બીજાનો દોષ જોવાથી આપણામાં દોષ આવે એનું ચિંતન આપણને નડે માટે કોઈના જોવા હોય તો ગુણ જોવાનું ન દેખાય ગુણ તો પગે લાગી લેવું પણ દોષ ન જોવો એ નવમ સરલ સબ જન સલહીના મમ ભરોસ જીય હર્ષ દીના નવમી ભક્તિ સરળ સ્વભાવ છલહીન વર્તન અને પરમેશ્વરીને ભરોસે બસ જીવવું કે હું એને આશરે છું અને પરમેશ્વરીને ભરોસે ભગવાનને ભરોસે જે રહેતો હોય ઈ બીજે બધી શું એને ફાફા મારવાના રહે અને નવ માંથી એક પણ જન્મ હોય કે પ્રથમ ભક્તિ કોઈ સંતનો સંગ બીજી ભક્તિ પરમાત્માની કથા પ્રત્યે પ્રેમ ગુરુના ચરણોની સેવા ત્રીજી ભક્તિ કપટ છોડીને ગુણગાન ગાવા ચોથી ભક્તિ મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ પાંચમી ભક્તિ ઇન્દ્રિયોને દમન કરવી અને સજ્જનોને વાલું લાગે એવી રીતે વર્તવું છઠ્ઠી ભક્તિ ઘણા કર્મોથી વૈરાગી રહેવું એ પણ છઠ્ઠી ભક્તિ સાતમી ભક્તિ બધામાં ભગવાન છે એવો ભાવ કરવો આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ અને કોઈનો દોર ન જોવો અને નવમી ભક્તિ કોઈ કરવા ધારે તો આમ સરળ છે કે સરળ રહેવું કપટ વગર રહેવું છલહીન રહેવું અને જેવા છીએ તેવા એના છીએ એમ ભગવતીનું સાનિધ્ય કેળવવું એ નવમાંથી એક પણ ભક્તિ કોઈના જીવનમાં આવે તો એ પરમેશ્વરીને પ્રાપ્ત કરી શકે છે તો નવ કુમારિકાઓનું જે આ કથામાં વર્ણન આવ્યું એના બધો મંત્રો છે જે દેવી કુમારના તત્વોને લીલાથી સર્જે છે અને બ્રાહ્મણાદિ દેવોને પણ સર્જે છે એ કુમારિકાને હું પૂજું છું જે શક્તિ સત્વાદી ત્રણ ગુણો વડે ત્રણ મૂર્તિવાળા તેજ ગુણો વડે અનેક સ્વરૂપવાળા અને ત્રણ કાળમાં વ્યાપ્ત છે એ ત્રિમૂર્તિને હું પૂજું છું હંમેશા પૂજેલા જે દેવી ભક્તોનું કલ્યાણ કરનારા થાય છે એ સર્વ કામનાઓ આપનારા કલ્યાણીને હું ભક્તિથી પૂજું છું જે દેવી સર્વ પ્રાણીઓને પૂર્વ જન્મમાં એકઠા કરેલા કર્મરૂપ બીજોને ઉગાડનાર છે એ રોહિણીને હું પૂજું છું જે કાલી દેવી સૃષ્ટિના અંત સમયે સ્થાવર જંગમ સહિત સર્વ બ્રહ્માંડનો નાશ કરે છે એ કાલિકાને હું પૂજું છું
જે ચંડિકા દેવી ઉગ્ર સ્વરૂપવાળા, ચંડમુંડનો નાશ કરનારા, ઉગ્ર પાપોને હરનારા છે. એ ચંડિકાને હું પૂજું છું. જે દેવી સ્વરૂપ વેદોએ જેમની ઉત્પત્તિ અકારણથી જ કહી છે, જેમની ઉત્પત્તિ પોતાનામાંથી જ થઈ છે, બીજા કોઈ કારણથી નથી, એ સુખ આપનારા સાંભવી દેવીને હું પૂજું છું. મુશ્કેલ પીડાઓનો નાશ કરનારા જે દુર્ગા દેવી ભક્તનું સદા રક્ષણ કરે છે અને સર્વ દેવોને જે જાણવા મુશ્કેલ છે, એ દુર્ગાને હું પૂજું છું. પૂજેલા જે દેવી ભક્તોનો સદા શ્રેષ્ઠ કલ્યાણો કરે છે, એ અમંગલોનો નાશ કરનારા સુભદ્રા દેવીને હું પૂજું છું. આ જે 9 મંત્રો છે એમાં પેલા કુમારિકા, પછી ત્રિમૂર્તિ, એ પછી કલ્યાણી, એ પછી રોહિણી, એ પછી કાલિકા, કાલિકા પછી ચંડિકા, ચંડિકા પછી સાંભવી, સાંભવી પછી દુર્ગા, અને દુર્ગા પછી સુભદ્રા દેવી. આ જે 9 સ્વરૂપ એનું પૂજન, અર્ચન, સેવન, ચિત્તવન, મનન કરવાથી અનેક પ્રકારે ભલો થાય છે. આ મંત્રો વડે સમજુ મનુષ્ય વસ્ત્રો, અલંકારો, પુષ્પો અને જાત જાતના સુગંધી પદાર્થોથી પણ કન્યાઓનું હંમેશા પૂજન કરવું. વ્યાસ બોલ્યા, વિશાળ કુળમાં જન્મેલી છતાં ઓછા અંગવાળી, કોઢવાળી, ગાવ કે ગળ ઘુવણ નિશાનીઓ વાળી, દુર્ગંધ વડે યુક્ત હોય ખોળવાળા અંગવાળી કન્યાનો પૂજનમાં ત્યાગ કરવો. તેમજ જન્મથી આંધળી, ત્રાસી આંખવાળી, કાણી, કદરૂપી, ઘણા રૂવાટાવાળી, રોગી અને રક્તપુષ્પ, સ્ત્રીરજ આદિ યૌવનના ચિહ્નોની નિશાનીવાળી કન્યાનો પણ આ પૂજનમાં ત્યાગ કરવો. વળી દુર્બળ ગર્ભથી ઉત્પન્ન થયેલી, એટલે અધૂરા દિવસોમાં જન્મેલી, વિધવા સ્ત્રીમાં વ્યભિચારથી જન્મેલી, નહીં પરલેલી કન્યામાં જન્મેલી, આ કન્યાઓ સર્વ પૂજન આદિ કર્મોમાં સદા તજવા યોગ્ય છે. રોગ વિનાની, બરાબર અંગવાળી, સારા અંગોવાળી, ગળ ઘુમડ કે ધારા વિનાની, અને એક વંશમાં જન્મેલી, એટલે કે શુદ્ધ કુળમાં જન્મેલી સુંદર કન્યાનું સારી રીતે પૂજન કરવું. સર્વ કાર્યોમાં બ્રાહ્મણ કન્યાને જય માટે વડાવવી જોઈએ, પૂજવી જોઈએ. રાજવંશી કન્યાને લાભ માટે પૂજવી જોઈએ. વૈશ્ય વંશમાં જન્મેલી કન્યાને અથવા શુદ્ર વંશમાં જન્મેલી કન્યાને પૂજવી. બ્રાહ્મણોએ બ્રાહ્મણ કન્યાને, ક્ષત્રિયોએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય વંશમાં જન્મેલી કન્યાઓને, વૈશ્યોએ બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય કન્યાઓને અને શુદ્રોએ 4 વર્ણોની કન્યાઓને પૂજવી જોઈએ. તો વિઘ્ન નિવારણ માટે બ્રાહ્મણ કન્યાને પૂજવી જોઈએ. જય માટે રાજવંશની કન્યાને પૂજવી જોઈએ. લાભ માટે વૈશ્ય વંશમાં જન્મેલીને પૂજવી જોઈએ. તો 9 કન્યાઓની પૂજા કરવાથી ઘણો બધો ભલો થાય છે. આમ જે નવરાત્રની વિધિથી ભક્તિપૂર્વક સદા પૂજન કરવું. મનુષ્ય નવરાત્રમાં નિયમપૂર્વક પૂજા કરવા અશક્ત હોય, એને કાયમ આઠમના દિવસે વિશેષ પૂજન કરવું. પૂર્વે આઠમના દિવસે દક્ષિણા યજ્ઞનો વિનાશ કરનારા મહાગૌર ભદ્રકાલી કરોડો યોગીનીઓ સાથે પ્રગટ્યા હતા. તેથી આઠમના દિવસે ચંદન, પુષ્પ, વિલેપન આદિ અનેક જાતના સાહિત્ય વડે ખાસ કરી હંમેશા પૂજા કરવું. અને દૂધ પાક, હોમ, બ્રાહ્મણ ભોજન, ફળ, પુષ્પના અર્પણ વડે જગદંબાને ઉત્પન્ન કરવા, પ્રસન્ન કરવા. હે રાજા, નવરાત્રના વ્રતમાં દરરોજ ઉપવાસ કરવા પડે. જેઓ અશક્ત હોય તેઓ માટે આંતરે 3 ઉપવાસો કયા છે, અને એ પણ ઉપર કયા પ્રમાણે ફળ આપનારા થાય છે. 7મ, 8મ અને 9મના દિવસે ભક્તિ ભાવથી 3 રાત્રે પૂજન કરવાથી સર્વ ફળ મળે છે. એમ પૂજા, હોમ, કુમારી પૂજન
બ્રહ્મભોજન કરવાથી તે વ્રત સંપૂર્ણ થયેલું કહેવાય છે. પૃથ્વી પર બીજા જે વ્રતો અને જાત જાતના દાનો છે ત્યાં નવરાત્ર વ્રતની સમાન નથી. આ વ્રત કાયમ ધન ધાન્ય આપનાર, સુખની પરંપરા વધારનાર, આયુષ તથા આરોગ્ય આપનાર અને સ્વર્ગદાયી તથા મોક્ષદાયી છે. જે મનુષ્ય વિદ્યાની ઈચ્છા વાળો, ધનની ઈચ્છા વાળો તથા પુત્રની ઈચ્છા વાળો હોય એને સૌભાગ્ય આપનારું આ કલ્યાણકારી વ્રત વિધિ પ્રમાણે કરવું. આ વ્રતરૂપ સાધનથી વિધાની ઈચ્છા વાળો સર્વ વિધાને પામે છે. રાજવ્રત થયેલો રાજા અવશ્ય રાજ પામે છે. અને જેઓએ પૂર્વ જન્મમાં ઉત્તમ વ્રત કર્યું જ નથી તેઓ રોગી, દરિદ્ર અને પુત્ર રહિત થાય છે. જે સ્ત્રી વાંઝણી, વિધવા તથા ધન વિનાની હોય તેના સંબંધી અનુમાન કરી લેવું કે તેણે આ વ્રત કર્યું નથી. જેણે ઉપર કહેલું નવરાત્ર વ્રત કર્યું નથી એ પૃથ્વી પર તથા સ્વર્ગમાં વૈભવ પામી આનંદ કેમ કરે? ન જ કરે. જેણે રતાંજલિ સહિત કોમળ બિલોપત્રો વડે ભવાનીને પૂજ્યા છે એ પૃથ્વી પર રાજા થાય છે. જેણે દુઃખ તથા પીડાઓનો નાશ કરનારા, સિદ્ધિ કરનારા અને જગતમાં શ્રેષ્ઠ સનાતની શિવા દેવીને આરાધ્યા નથી તે મનુષ્ય આ પૃથ્વી પર દુઃખથી વીટાયેલો, શત્રુઓથી યુક્ત અને અવશ્ય દરિદ્ર થાય છે. સર્વ પુરુષાર્થોની પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા વિષ્ણુ, ઇન્દ્ર, શંકર, બ્રહ્મા, અગ્નિ, કુબેર, વરુણ તથા સૂર્ય પણ જે ચંડિકાનું ધ્યાન કરે છે એને મનુષ્યો કેમ બચતા નથી? સ્વાહા તથા સ્વધા એ નામરૂપ મંત્રના પ્રભાવ વડે દેવો તથા પિતૃઓ તૃપ્ત થાય છે. માટે જ મોટા મુનિઓ તથા યજ્ઞોમાં વેદ મંત્રોના અંતે દેવીના નામરૂપ એ બંને મંત્રોને હર્ષથી ઉચ્ચારે છે. જેની ઈચ્છાથી પ્રજાપતિ બ્રહ્મા વિશ્વને સર્જે છે. વિષ્ણુ અનેક પ્રકારના અવતારો ધરે છે. શંકર જગતને ભસ્મ કરે છે. એ સુખદાયી દેવીને મનુષ્ય કેમ નથી ભજતું? સર્વ ભુવનોમાં તે શક્તિ વિનાનું એક પણ દેવ, મનુષ્ય, પક્ષી કે સર્પ નથી. અને ગંધર્વ, રાક્ષસ, પિશાચ તથા સ્થાવર પ્રાણીઓમાં પણ એવું એકે નથી કે જે પોતાની ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરવા સમર્થ હોય. સર્વ કામના રૂપ સમર્થ આપનારા તે ચંડી શિવાને કયો મનુષ્ય ન સેવે? અને ચારે પુરુષાર્થોને ઈચ્છતો કયો મનુષ્ય તેનું વ્રત ન કરે? મહાપાપથી યુક્ત હોય એને નવરાત્રનું વ્રત કરવું, જેથી સર્વ પાપોથી તે મુક્ત થાય છે. એમાં વિચાર ન કરવો. હે રાજાઓમાં ઉત્તમ, પૂર્વે કૌશલ દેશમાં કોઈ વાણિયો કુટુંબી હોય, દુઃખી અને ધનરહિત હતો. એને ઘણા સંતાનો હતા. તેઓ ભૂખથી પીડાતા હતા. એના બાળકો સાયંકાળે કંઈક થોડું જ ખાવાનું પામતા હતા. પારકા કામ કરતો અને ભૂખે વાણિયો પણ સાયંકાળે જ ખાતો, છતાં અત્યંત વ્યાકુળ થયા વિના ત્યાં તે કુટુંબ પોષણ કરતો હતો. ધર્મમાં સદા પ્રીતિવાળો, શાંત, સદાચારી, સત્યવક્તા, ક્રોધરહિત, ધીરજવાળો, મદરહિત અને અદેખાઈ વિનાનો તે વાણિયો. હંમેશા દેવો, પિતૃઓ તથા અતિથિઓનું પૂજન કરી પોતાનું કુટુંબ જમી રહે તે પછી જ પોતે જમતો હતો. એમ સમય જતા નામ અને ગુણોથી સુશીલ તે વાણિયાએ દારિદ્ર્યથી તથા ભોગથી અત્યંત પીડાઈને એક વેળા કોઈ શાંત બ્રાહ્મણને પૂછ્યું. સુશીલે પૂછ્યું, હે મહાબુદ્ધિમાન બ્રાહ્મણ, કૃપા કરી તમે આજે મને નિશ્ચયપૂર્વક કહો, દારિદ્ર્યનો નાશ કઈ રીતે થાય? હે માન આપનારા, હું ધનવાન થાઉં એવી મને ધનની ઈચ્છા નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, હું તો માત્ર કુટુંબનું પોષણ કરવા માટે જ પૂછું છું. મારી પુત્રીનો બાળક પુત્ર છે, એ ખાવાની ઈચ્છાથી અત્યંત રડ્યા કરે છે, પણ તેટલું અનાજ ઘરમાં નથી કે જેથી તેને એક મુઠ્ઠી પણ હું આપું.
જ્યારથી મેં મારા ઘરમાંથી તેને કાઢી મૂક્યો છે અને તે રડતો બાળક મારે ઘેરથી ગયો છે ત્યારથી મારું મન અત્યંત બળ્યા કરે છે. તો ધન વિના હું શું કરું? મારી એક પુત્રીનો વિવાહ કરવાનો છે પણ ધન નથી, હું શું કરું? 10 વર્ષથી વધારે ઉંમરની તે કન્યાને કન્યાદાન કાળ પણ લગભગ ચાલ્યો જાય છે. તેથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું શોક કરું છું. હે દયાના ભંડાર, તમે સર્વજ્ઞ છો, માટે કોઈ તપ, દાન, વ્રત કે મંત્ર જપ કહો કે જેથી હે બ્રાહ્મણ હું કુટુંબ વર્ગનું પોષણ કરું. તેટલા જ ધનની મને પ્રાપ્તિ થાય એટલે બસ છે, વધારે હું ઈચ્છતો નથી. હે મહાભાગ, તમારી કૃપાથી મારું કુટુંબ સુખી થવું જોઈએ, માટે જ્ઞાનથી વિચારી તમે તે કહો. વ્યાસે કહ્યું, હે ઉત્તમ રાજા, તેણે એમ પૂછેલા એ તીક્ષ્ણ વ્રતવાળા બ્રાહ્મણે પરમ પ્રસન્ન થઈ એ વાણિયાને કહ્યું કે વૈશ્યવર્ય, તું આજે નવરાત્રનું શુભ વ્રત કર અને ભગવતીનું પૂજન, હવન તથા બ્રાહ્મણ ભોજન કર, તેમજ વેદનું પારાયણ, શક્તિનો જપ તથા હોમ વગેરે આજે તું યથાશક્તિ કર, એટલે તારું કાર્ય થશે. એ વૈશ્ય, પૃથ્વી પર આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્રત નથી. નવરાત્ર નામનું વ્રત પવિત્ર અને સુખદાયી છે. વળી તે નવરાત્ર વ્રત હંમેશા જ્ઞાન અને મોક્ષ આપનાર, સુખ અને સંતાનની વૃદ્ધિ કરનાર, શત્રુઓનો અત્યંત નાશ કરનાર છે. રાજેથી ભ્રષ્ટ થઈ સીતાનો વિરહ પામેલા શ્રી રામચંદ્રે દુખાતુર હોય કિષ્કંધામાં વ્રત કર્યું હતું. સીતાના વિરહ રૂપ અગ્નિથી તપેલા છતાં શ્રી રામચંદ્રે નવરાત્ર વ્રત વડે દેવીને વિધિ પ્રમાણે પૂજ્યા હતા. તેથી એમણે મહાસમુદ્ર પર પુલ બાંધી મંદોદરીના પતિ રાવણને તથા મહાબળવાન કુંભકર્ણને મારી સીતાને મેળવ્યા હતા. એમ જ રાવણના પુત્ર મેઘનાથને મારી વિભીષણને રાજા બનાવ્યા પછી અયોધ્યામાં આવી નિષ્કંટક રાજ્ય પણ મેળવ્યું હતું. હે શ્રેષ્ઠ વૈશ્ય, આ નવરાત્ર વ્રતના પ્રભાવથી અમાપ તેજવાળા શ્રી રામચંદ્ર પૃથ્વી પર આનંદ પામ્યા હતા. વ્યાસ બોલ્યા, હે રાજા, બ્રાહ્મણનું વચન સાંભળી એ જ બ્રાહ્મણને ગુરુ કરીને તે વૈશ્ય તેની પાસેથી માયાબીજ નામનો ઉત્તમ મંત્ર ગ્રહણ કર્યો અને નવરાત્ર સુધી સાવધાન થઈ પરમ ભક્તિથી તે મંત્રનો જપ કર્યો અને જાત જાતના સાહિત્યોથી આદર સહિત પૂજા કરી 9 વર્ષ સુધી માયાબીજના જપમાં એ તત્પર રહ્યો. એટલે 9મા વર્ષના અંતે મહાઅષ્ટમીની મધ્યરાત્રિ થઈ ત્યારે મહેશ્વરીએ પ્રત્યક્ષ દર્શન દીધું ને અનેક પ્રકારના વરદાનથી તે વૈશ્યને કૃતાર્થ કર્યો. દેવી ભાગવતના 3જા સ્કંદના 28મા અધ્યાયમાં ભગવાન રામચંદ્રે જે નવરાત્ર વ્રત કરેલું એના અનુસંધાનમાં કથા છે. તો રામાયણની કથાનો પ્રસંગ લઈએ એ પેલા આપ જે થોડીક મિનિટ વિરામ કયો છો એના અનુસંધાનમાં આપ જે કોઈ બોલો અથવા ધૂન કરો, પછી આપણે રામાયણની કથા લઈએ. આપણે લાંબા ગામથી ભુવા હતા, અરવિંદ હતા, આપણે સભાની અંદર ઉપસ્થિત થવાના છે. લાંબા ગામના ભુવા હતા, અરવિંદભાઈ ભુવા, ત્યાં અહીંયા ઉપસ્થિત થવાના છે. તો સૌનો લાભ લેજો. આગળ ચલો. આપ ચેક કરો શું બોલે ચા પાણી? હા, ચા પાણીનો વિશ્રામ કરો. ચા પાણીનો વિશ્રામ છે. કોઈને ચા પીવું હોય તો બહાર પી લ્યો. ધૂન બોલો, ધૂન કે
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, 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 હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, હે વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, હે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ, નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ, હે નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ, નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ, મદન ગોપાલ મેરો મદન ગોપાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, આજે
શ્રી જમણવારના દાતાશ્રી 11,000 રૂપિયા આપે છે આજના જમણવારના દાતા સોમાભાઈ પુંજાભાઈ માલિયા ગઢવી ગામ જાંજમેર તરફથી 5/3/23 ને રવિવાર આજ સાંજનું જમણવાર એના તરફથી છે સોમાભાઈ પુંજાભાઈ માલિયા તરફથી આજ રોજ બપોરનું જમણવાર સમસ્ત રાજપૂત સમાજ ગામ જાંજમેર તરફથી છે આજે બપોરનું જમણવાર સમસ્ત રાજપૂત સમાજ જાંજમેર તરફથી તારીખ 5/3/23 ને રવિવારનું છે અને સાંજનું જમણવાર આપણે સોમાભાઈ પુંજાભાઈ માલિયાનું છે તો કોઈ પણ જમણવાર એક ટાઈમનું સાંજનું બપોરનું જે કાંઈ નોંધાવું હોય નામ ઘણા છે નોંધાવી શકે છે વા ઓફિસે જેને જમણવાર આપવાનું હોય તે ત્યાં નામ નોંધાવી શકે છે બે મિનિટ આપણે ભુવાતા લાંબા ગામથી પધાર્યા છે એનું તેજપાલભાઈ સ્વાગત કરે છે અરવિંદ દાતા ભુવાતાનું બોલ શ્રી નાગ માતાજી કી જય દેવી ભાગવતના 3જા સ્કંદમાં નવરાત્રી પ્રસંગના મહિમામાં રામ કથા છે